અમરેલી જિલ્લાના વડિયાથી ઢુંડિયા પેપડિયા જવાના મુખ્ય રસ્તા પર બની રહેલા પુલની કામગીરી હવે વિવાદોના ઘેરામાં આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પુલનું કામ અત્યંત નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે। સરકારી નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા એક વર્ષથી કાચબાની ગતિએ ચાલતા આ કામને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આગામી ચોમાસામાં મોટી મુશ્કેલી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। કામ થોડું નબળું થાય છે, ધીરી ગતિએ બહુ થાય છે અને વર્ષો જૂની અમારી માંગણી હતી અને હજી પુલનું કામ પૂરું થયેલ નથી અને જો હજી પુલ પૂરું નહીં થાય તો પછી માણસોને હાલવા માટે ચોમાસામાં અવર જવર માટે બહુ મુશ્કેલી પૂરી થવાની છે। અને પુલે પણ એવો કર્યો ને કે કઈ રીતનો પ્લાન ગોઠવો છો, હાંઠિયા પુલ જેવું થઈ ગયું છે। કાયમી માટે માણસોને હાલમાં ચડવું ઉતરવું એવો પુલ કરી દીધો છે। બરોબર છે। કામ ચાલુ કર્યું એનું આજે લગભગ 10 થી 11 મહિના થઈ ગયા, હજુ સુધીમાં કામ પૂરું કરવામાં આવ્યું। તદ્દન કામ લાઈન આઉટ કામ છે એકદમ। જે પાયા ખોદવા દે પાયા ખોદેલા નથી, ઊંચો પુલ લઈ ગયા છે। અત્યારે માણસોને હાલવાની પૂરી મુસીબત છે। ચોમાસું બેસી જાય છે, વડિયા જવા માટેમાં પૂરેપૂરી તકલીફ છે। આ કામ નહીં પૂરું થાય તો વડિયા જવા માટે અવર જવર બધી બંધ થઈ જશે એવી મુસીબત અત્યારે છે। તો કામ પૂરું કરતા નથી અને એમની જે સાઈડની રિટર્નો હોય એ પણ ટૂંકી છે, એને લંબાવી જોઈએ। એ પુલ થોડો નીચો જોઈ। વડિયાથી ઢુંડિયા પીપળિયા જવાનો મુખ્ય રસ્તો, જો કે આ ઢુંડિયા પીપળિયા જવાનો મુખ્ય રસ્તો નથી। વડિયાથી ઢુંડિયા પીપળિયા, ચૂડા, ભેસાણ, બિલખા, વિસાવદર સહિત જવાનો આ મુખ્ય રસ્તો કહી શકાય છે। અને આ એ જ રસ્તા પર જે ઢુંડિયા પીપળિયા ગામના એન્ટર થતાનો જે રસ્તો છે એ રસ્તા પર જ એક પુલ બનાવવામાં આવ્યો છે અને પુલના સીધા હું દ્રશ્ય બતાવીશ। તો કે આ પુલની અંદર ગામના લોકોનો એક વિરોધ સામે આવ્યો છે। આ પુલનું કામ જો કે લાંબા સમયથી આ કામગીરીઓ શરૂ હતી, પરંતુ આ કામગીરી આજ દિન સુધી પૂરી કરવામાં નથી આવી। 15 જૂન આવી ગઈ છે અને આ જૂન મહિનામાં ફરી આ લોકોને ગામની અંદર આવવા જવા માટે મુશ્કેલીઓ પડશે। પરંતુ આ ગામના લોકોનું કહેવાનું એવું છે અને આ પુલની જે કામગીરી કરવામાં આવી છે, આ પુલની અંદર જે નીતિ નિયમો જે છે તેને બધાને નેવે મૂકીને કામ કરવામાં આવ્યું છે। આ પુલની અંદર જ્યાં જુઓ ત્યાં થીગડાઓ માર્યા હોય એ પ્રમાણેનું અહીંયા ફિનિશિંગ જોવા મળી રહ્યું છે। જો કે આ પુલની અંદર કોઈ પણ અત્યારે હાલમાં કામગીરીઓ માટે કોઈ પણ સુપરવિઝન કરતું હોય એવું પણ જોવા નથી મળ્યું। હાલ અત્યારે આ પુલની કામગીરીઓ શરૂ ગામના લોકો કહી રહ્યા છે, પરંતુ ગામની અંદર આ પુલનું કામ લાંબા સમયથી શરૂ છે, પરંતુ અત્યારે આ કામ ગોકળ ગતિએ અને આ કામ હાલમાં બંધ હોય એ પ્રમાણેનું જોવા મળી રહ્યું છે। પરંતુ આ કામ ક્યારે પૂર્ણ થશે અને ક્યારે આ ગામ લોકોને માટેની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાંથી ગામના લોકોને રાહત મળશે। પરંતુ તદુપરાંત આ ગામની અંદર લોકો અને આગેવાનોનું કહેવાનું એવું છે કે આ પુલની અંદર જે કામગીરી કરવાની હતી, જે મુખ્ય જે પાયા હતા એ મજબૂત કરવાના હતા, પુલને નીચેથી ઉપાડીને લેવલમાં લેવાનો હતો। પરંતુ આ ગામનો જે પુલ છે અને ગામના લોકોનું કહેવાનું છે કે જે પહેલાં અમે નીચેથી ચાલતા હતા એ પ્રમાણેનું હતું અને હવે અમારે સાંઢિયા ઉપરથી જવું હોય એ રીતે આ પુલ બનાવવામાં આવ્યો છે। જોકે આ ગામના લોકોનું આ પુલ બની રહ્યો છે એમાં નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે, નીતિ નિયમોને નેવે મૂકીને કામ કરવામાં આવ્યું છે એ પ્રમાણેના આક્ષેપો થયા છે અને ગામના લોકોનો આ પુલને પાડી અમને અનુકૂળ આવશે જ નહીં એ પ્રમાણેના સવાલો સાથેનો એક વિરોધ પણ સામે આવ્યો છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી।